સાવધાન 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 ગુજરાતવાસીઓ થઈ જજો સાવધાન। આગામી 3 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। હવે ગુજરાત રાજ્ય ઉપર પૂરની પરિસ્થિતિ સર્જાશે, સાથે વાવાઝોડાની અસર પણ જોવા મળશે। બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થયું હતું એ વાવાઝોડું અત્યારે ગુજરાતના દક્ષિણ ભાગ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જે ભાગ છે એ જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ છે એ જોવા મળી રહ્યો છે। આ સાથે અત્યારે હવે કચ્છ લાગુના વિસ્તારથી લઈ અને સૌરાષ્ટ્ર પશ્ચિમી ઝોનના વિસ્તારોની અંદર પણ મેઘરાજા છે મન મૂકીને વરસી રહ્યા છે। ગુજરાત રાજ્ય ઉપર હજી પણ વાતાવરણની અસર છે એ વધારે પડતી જોવા મળી રહી છે। 2 દિવસ માટે એક્ટિવ થયેલી સિસ્ટમ હજી પણ ગુજરાત રાજ્ય ઉપર 5 દિવસ સુધી જોવા મળશે, જેમાં આજથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 3 નંબરનું સિગ્નલ પણ છે એ આપી દેવામાં આવ્યું છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર 3 નંબર સુધીનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે। એટલે મિત્રો, માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે। તો ભારે પવનની સાથે વરસાદની સાથે વીજળીના કડાકા ભડાકાની આગાહી પણ અત્યારે કરવામાં આવી છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જે આગાહી કરી છે, આગાહીના ભાગરૂપે આપણે આજે માહિતી જોશું। સાથે સાથે હજી પણ આગામી 3 દિવસ ગુજરાત રાજ્યમાં કયા જિલ્લાઓની અંદર મેઘતાંડવ થવાનું છે, સાથે અત્યારે ગુજરાતમાં 5 ઇંચ સુધીના વરસાદ છે નોંધાઈ ચૂક્યા છે। છેલ્લા 36 કલાકની વાત કરવામાં આવે તો ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોન અને કચ્છ લાગુના વિસ્તારથી દૂર મિત્રો સૌરાષ્ટ્ર ઝોનની અંદર અત્યારે છેલ્લા 36 કલાકથી છે કન્ટિન્યુ વરસાદ પડી રહ્યો છે। તો આ વરસાદની આગાહી આપણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે, હવામાન વિભાગ દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે એ પણ આજે માહિતી જોશું। ગુજરાત ઉપર હજી તો વાવાઝોડાની અસર પૂરી થઈ નથી, ત્યાં બંગાળની ખાડીની અંદર એક નવું વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે, જે લો પ્રેશરવાળી સિસ્ટમ હવે ડીપ ડિપ્રેશન સુધી પહોંચે તેમાં વેલમાર્ક લો પ્રેશરની સિસ્ટમ બનશે અને ત્યાર પછી ડીપ ડિપ્રેશન બને અને આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધે તો વરસાદની આગાહી છે એ વધશે, કારણ કે ઓક્ટોબર મહિનાની 13 ઓક્ટોબર સુધી ગુજરાતમાં હાથીય નક્ષત્ર છે ચાલશે। આ નક્ષત્ર ભૂકા બોલાવે એવી કહેવત હોય છે અને આ વર્ષે એ કહેવત સાચી પડી છે, કારણ કે છેલ્લા 36 કલાકની અંદર ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોન અને કચ્છથી લઈ અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીથી ડાંગ સુધીના જિલ્લાઓ, વડોદરાથી ગાંધીનગર સુધીના જિલ્લાઓ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટથી લઈ અને મિત્રો દ્વારકા, બેટ દ્વારકા તેમજ જામનગર, જૂનાગઢ, પોરબંદરથી વેરાવળ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરથી લઈને બગસરા, સાથે સાથે બોટાદ અને જસદણના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર 2 ઇંચ સુધીનો વરસાદ હવે જોવા મળશે। તો આ વરસાદની આગાહી મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કરી છે। આજના વિડીયોની અંદર આ દરેક આગાહી અને દરેક માહિતી તમને જણાવીએ પહેલાં, જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો, ખાસ કરીને અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આવી દરેક આગાહી અને દરેક માહિતી તમને સમયસર મળતી રહે। અત્યારે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોનની અંદર પશ્ચિમી સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે ત્યાં મિત્રો અત્યારે વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે। અહીંયા મિત્રો વિવિધ મોડલોના ભાગરૂપે આપણે આગાહી જોઈએ છીએ કે જીએફએસ મોડલ અને ECMWF મોડલની સાથે સાથે મિત્રો આઇકોન મોડલની પણ આપણે આગાહી જોઈ લઈએ। તો આઇકોન મોડલના પ્રમાણે આપણે જોઈએ તો ગુજરાત ઉપર વરસાદની જે આગાહી છે એ છેલ્લા 24 કલાક માટે છે એ ખાસ કરીને તે ગુજરાતથી કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોન સુધીની આગાહી છે દર્શાવવામાં આવી છે। તો આ બાજુ મિત્રો ભારતના ઉત્તર પૂર્વીય ભારતના જે ભાગ છે એ ભાગની અંદર પણ વરસાદ છે ભૂકા બોલાવતો જોવા મળી રહ્યો છે। વાતાવરણની અસર જે અત્યારે દર્શાવવામાં આવી રહી છે, 2 દિવસ માટે એક્ટિવ થયેલ ચોમાસાની આગાહીના ભાગરૂપે હજી પણ ચોમાસું છે એ આગળ વધશે। અત્યારે મિત્રો ચોમાસું વિદાય તરફ આગળ હતું, પરંતુ ગુજરાતમાં ફરી વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો છે। એ વરસાદનો રાઉન્ડ અહીંયા બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમવાળી વેલમાર્ક લો પ્રેશરની અસર છે એના કારણે જોવા મળી રહ્યો છે। સાથે સાથે મિત્રો વાતાવરણની અસર હજી પણ ઘેરાવા સાથે આગળ વધી રહી છે। સૌરાષ્ટ્ર કચ્છ સુધીના જે ઘેરાવા છે એમાં અરબ સાગરની અંદર પણ ભારે વરસાદના કારણે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। છેલ્લા 12 કલાકની પણ આગાહી જોઈએ તો અત્યારે મિત્રો 30 સપ્ટેમ્બરના રોજ જે છે એ જૂનાગઢ તેમજ જામનગર, દ્વારકા અને કચ્છ સુધીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર ભારે વરસાદ આગાહી છે એ પ્રમાણેની વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે। ચોમાસું હજી મિત્રો વિદાય તરફ આગળ નથી વધ્યું, ત્યાં એવામાં 2 મોટા વાવાઝોડાની અસર ગુજરાતને થશે। એક વાવાઝોડાની અસર તો મિત્રો બંગાળની ખાડીમાંથી થશે, બીજી વાવાઝોડું છે એ રગાસા નામનું વાવાઝોડું, જે આપ સૌ મિત્રો જાણતા હશો। રગાસા નામનું વાવાઝોડું છે એ ખતરનાક વાવાઝોડું, જેની ત્રિજ્યા છે 300 કિલોમીટરની ત્રિજ્યા દર્શાવવામાં આવી રહી છે। એટલે કે આ જે રગાસા નામનું વાવાઝોડું છે 300 કિલોમીટરના ઘેરાવા સાથે
લાઓસ અને હોંગકોંગના દેશોમાં છે એ પ્રવેશ કરી ગયું છે, એટલે વિયેતનામ સુધી પહોંચી ગયું છે. હવે થાઇલેન્ડ અને મ્યાનમારના દેશ તરફ આ વાવાઝોડું આવશે અને ત્યાંથી બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થશે. બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સર્જાની છે એ લો પ્રેશર સિસ્ટમની અસર તો જોવા મળશે, સાથે સાથે જે નવું રગાસા નામનું વાવાઝોડું બંગાળની ખાડીની અંદર પ્રવેશ કરશે, તો એ વાવાઝોડું પણ મધ્ય ભારતની અંદર પ્રવેશ કરી અને દક્ષિણ ગુજરાત તરફ આગળ જશે. તો આ પ્રકારે ચોમાસાની હજી પણ એક્ટિવિટી છે જોવા મળશે. વરસાદની સ્થિતિ પણ મજબૂત થશે, કારણ કે વેરાવળ, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, દ્વારકાથી લઈ અને બોટાદ સુધીના જે જિલ્લાઓ છે, ભાવનગરથી લઈ અને થાન છે, અમદાવાદ છે, સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, દ્વારકા છે, આ દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ મન મૂકીને વરસવાનો છે. આપણે બીજા મોડલ પ્રમાણે જોઈએ તો ECMWF મોડલની જે આગાહી છે, આગાહી પ્રમાણે 29 અને 30 સપ્ટેમ્બરની રોજ સિસ્ટમ છે એ કચ્છ તરફ આગળ હતી, પરંતુ એ સિસ્ટમનો યુટર્ન થશે. આ સિસ્ટમ હવે છે એ કચ્છથી પાછી ગુજરાતના સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્ર ઝોન સુધી પહોંચશે, જેમાં વેરાવળ છે, ગીર સોમનાથ છે, અમરેલી છે, ભાવનગર છે, આટલા જિલ્લાઓની અંદર ફરી વખત આ સિસ્ટમનો યુટર્ન થશે અને એ સિસ્ટમ ફરી વખત 2 ઓક્ટોબર સુધી છે ગુજરાતને ધમરોળતી જોવા મળશે. વાવાઝોડાની અસર પણ આપણે કહીશું, કારણ કે વાવાઝોડાની મિની વાવાઝોડાની અસર છે એ ગુજરાત ઉપર તો થતી જોવા મળી રહી છે, પરંતુ એની સાથે મિત્રો બંગાળની ખાડીની અંદર પણ આ વાવાઝોડાની અસર છે એ ભારે દર્શાવવામાં આવી રહી છે. તો ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહી જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કરી છે, એ આગાહીના ભાગરૂપે હજી પણ ગુજરાત રાજ્ય ઉપર વાતાવરણ છે સ્પષ્ટપણે તમે જોઈ શકો છો કે ચોખ્ખું વાતાવરણ દર્શાવવામાં નથી આવ્યું. આ વાતાવરણ છે એ મિત્રો ભેજવાળા પવનો યુક્ત હશે અને જેની કારણે ગુજરાત ઉપર વરસાદની આગાહી છે એ વધારે 2 થી 3 દિવસ માટે કરવામાં આવી રહી છે. બાકી તમે જોઈ લો ભારત દેશના બીજા અન્ય જે રાજ્યો છે એની અંદર ચોમાસાની અત્યારે સ્થિતિ છે એ નબળી પડી છે. અમુક જે રાજ્યો છે એ રાજ્યોની અંદર વરસાદ ધીમો પડ્યો છે, પરંતુ ગુજરાત અને એકમાત્ર ભારતનું ગુજરાત એવું છે કે ત્યાં વરસાદ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે. છેલ્લા 36 કલાકથી ગુજરાત રાજ્ય ઉપર છે વરસાદ આમનામ ભૂકા બોલાવી રહ્યો છે, જેમાં ચોમાસાની એક્ટિવિટી વરસાદના કારણે વધી છે. તેમજ કહી શકાય કે અરબ સાગરની અંદર જે ભેજવાળા પવનો છે એ ભેજવાળા પવનોના કારણે ગુજરાતનું વાતાવરણ અત્યારે ઠંડુ બની ગયું છે. દિવસ દરમિયાન પણ પવનોની ગતિ છે એ 12 કલાકની જે આગાહી છે, છેલ્લા 12 કલાકની આગાહી, એ 12 કલાકની આગાહી પ્રમાણે જોઈએ તો છેલ્લા 12 કલાકની અંદર ગુજરાત રાજ્યમાં પવનની ગતિ છે એ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીના પવનો ફૂંકાણા છે. દરિયાકાંઠાના પવનોની વાત કરવામાં આવે તો મિત્રો ત્યાં 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. આ હાઈ વોલ્ટેજવાળા વરસાદની આગાહી છે કરવામાં. તો મિત્રો આ વરસાદની આગાહી હવે 30 સપ્ટેમ્બર સુધી પહોંચી ગઈ છે. 30 સપ્ટેમ્બરના રોજ જોઈએ તો 29 સપ્ટેમ્બરની રાત્રે વરસાદ છે એ ભૂકા બોલાવશે. 29 સપ્ટેમ્બરની રાત્રે મિત્રો સૌરાષ્ટ્રના પશ્ચિમી ઝોનની અંદર, જ્યાં મિત્રો દ્વારકાથી નીચે જૂનાગઢ છે, તેમજ વેરાવળ, ગીર સોમનાથ છે અને આ સાથે સાથે મિત્રો પોરબંદર, આ 3 જિલ્લાઓની અંદર વરસાદ ભૂકા બોલાવશે. જૂનાગઢ, સોમનાથ અને પોરબંદરમાં રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. સાથે રાત્રે રેડ એલર્ટ છે એની આગાહી વધશે. દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, અમરેલી અને આ જે જિલ્લાઓ છે એની અંદર ઓરેન્જ એલર્ટ જે છે એ ઓરેન્જ એલર્ટની જગ્યાએ હવે રેડ એલર્ટ થવાની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે. ચોમાસું પણ એક્ટિવ થયું છે, વાતાવરણની અસર છે એ વધી છે. ગુજરાત ઉપર વાતાવરણની અસરના કારણે ભારેથી અતિ ભારે પવનોની કારણે છે એ ઘણા બધા ખેડૂતોને પણ પાક નુકસાન થવાની આગાહી હવે કરવામાં આવી રહી છે. આ સિસ્ટમનું લાઈવ લોકેશન તમે જોઈ શકો છો. આવનારા 3 કલાકની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનની અંદર ભારે વરસાદ પડશે. કચ્છ ડૂબતું જોવા મળી રહ્યું છે. કચ્છ હવે તણાશે, કારણ કે કચ્છ જિલ્લાની અંદર જે ચોમાસું વિદાય લઈ ચૂક્યું હતું એ જિલ્લાની અંદર ફરી વખત વરસાદ છે એ પડી રહ્યો છે, ભૂકા બોલાવી રહ્યો છે અને હજી પણ 2 થી 3 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં 30 સપ્ટેમ્બર, 1 ઓક્ટોબર અને 2 ઓક્ટોબર સુધીની આગાહી ગુજરાતને ધમરોળતી જોવા મળી રહી છે. વરસાદની સ્થિતિ પણ હજી ભૂકા બોલાવશે. 2 દિવસ માટે વરસાદ છે એ ભૂકા બોલાવશે, જેમાં હજી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જામશે મેઘમહેર વરસાદ. તો મિત્રો 29 તારીખના વરસાદની જે આગાહી મળી રહી છે, 29 સપ્ટેમ્બરના રોજ બપોર બાદ લો પ્રેશર સિસ્ટમ સૌરાષ્ટ્રથી લઈ અને
કચ્છ સુધી પહોંચી હતી. ત્યાર પછી નબળી પડવાની અહેવાલ મળી રહ્યા હતા, પરંતુ આ સિસ્ટમનો હવે યુ-ટર્ન થશે. અહીંયા તમે સફેદ ડોટવાળી લાઇન વચ્ચે ભારે વરસાદની આગાહી છે અને પીળા ડોટવાળી લાઇન જે છે એમાં વરસાદની આગાહી છે નબળી પડતી જોવા મળી રહી છે. વરસાદની આગાહી તો વધશે, પરંતુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એ દરિયા કિનારાની અંદર 2 દિવસ સુધી પવનો સાથે વરસાદ જોવા મળશે. આ વરસાદની આગાહી મિત્રો સુરત, અમદાવાદ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, આપણે વેરાવળ, ગીર સોમનાથથી લઈ અને દ્વારકા સુધીના જિલ્લાઓ, કચ્છથી લઈ મોરબી, સુરેન્દ્રનગર, સાથે થરાદ છે, તેમજ બનાસકાંઠા, સાબરકાંઠાના જિલ્લાઓની અંદર તો ઓછો વરસાદ છે. બાકી નીચેના જે જિલ્લાઓ આપણે નામ લીધા છે એ દરેક જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે પવનો સાથે વરસાદની આગાહી છે એ કરવામાં આવી રહી છે. તો મિત્રો, ગુજરાત રાજ્ય ઉપર હજી પણ 24 કલાક માટે વરસાદની આગાહી છે. દરેક આગાહીની દરેક માહિતી તમને સમયસર મળતી રહે એ માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.